નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ અને હું છું આપની સાથે રેના। બુલેટિનની શરૂઆત કરીએ અમરેલીથી। તો અમરેલીથી સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલીમાં બગસરા શહેર સજ્જડ બંધ જોવા મળ્યું। ચેમ્બર ઓફ કોમર્સના બંધ એલાનને સમર્થન મળ્યું તો પાલિકાએ વેરો વધારતા બગસરા સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે। વેરામાં વધારો કરાતા સ્થાનિકોને વેપારીઓમાં રોષ તો તમામ વેપારીઓ અને સ્થાનિકો બંધમાં જોડાયા। વેપારીઓ અને સ્થાનિકોની વેરા વધારો પરત ખેંચવાની માંગ સાથે બંધનું એલાન આપવામાં આવ્યું। તો આપને જણાવી દઈએ કે અમરેલી બગસરા નગરપાલિકા દ્વારા કમરતોડ વેરો વધારાને લઈ ચેમ્બર ઓફ કોમર્સ 31મી ડિસેમ્બરના રોજ બગસરા શહેર બંધનું એલાન કર્યું। તેને ખુલ્લું સમર્થન તો બગસરા માર્કેટિંગ યાર્ડ વિવિધ સંસ્થાઓએ ખુલ્લો ટેકો જાહેર કર્યો હતો। એક જ માંગ કરી હતી કે જે વેરો વધાર્યો છે તે નાબૂદ કરવા વિનંતી કરવામાં આવી। તો બગસરા શહેરમાં વિવિધ સંસ્થાઓ સાથે વેપારીઓએ પોતાના ધંધા રોજગારો બંધ રાખ્યા। બંધના એલાનને સમર્થન આપ્યું। બગસરામાં કોઈ રોજગાર ધંધા નથી। બગસરાની સ્થિતિ નબળી છે। આવા સંજોગોમાં દિન પ્રતિદિન નગરપાલિકા નવા વેરા બગસરાની પ્રજા ઉપર ઠોકે છે એ ખરેખર અન્યાયની વાત કરાય। નગરપાલિકા એક જ આ ઠરાવ જે કર્યો છે એ રદ કરી શકે। બાકી સરકારમાં રજૂઆત કરો, કલેક્ટર સાહેબમાં રજૂઆત કરો, પ્રાંત સાહેબમાં રજૂઆત કરો, એમને કોઈ આ વેરા રદ કરવાનો અધિકાર નથી। માત્ર ને માત્ર નગરપાલિકા જ આ વેરા રદ કરી શકે। મારું એવું માનવું છે કે નગરપાલિકાના સભ્યોના ઘરે બધાએ રોજ 1-1 કલાક રામધૂન બોલાવવી જોઈએ અને સભ્યોને પરિવર્તન લાવવું જોઈએ। ડોશી મરી જાય એનો વાંધો નહીં, જમ ખોડા પડી જશે। બગસરાની અંદર આવા વેરા અસહ્ય છે। બગસરાની પ્રજા આ સ્થિતિમાં આવા વેરા સહન કરી એવી શક્તિ નથી। નગરપાલિકાના સત્તાધીશો સત્તાના મૂડની અંદર બેસીને આવું બધું કરે છે। માનનીય ધારાસભ્યશ્રીએ પણ આ બાબતમાં અમને મદદ કરવી જોઈએ। આજ સુધી એમને કોઈ મદદ નથી કરી। એ બગસરા માટે દુઃખદની વાત છે। બગસરામાં કોઈ રોજગાર ધંધા નથી।